જૂનાગઢમાં આપ નેતા રેશમા પટેલ સફાઈકર્મીના આંદોલનના સમર્થનમાં આવ્યા અને ભાજપ શાસિત મહાનગરપાલિકાની પોલ ખોલી। સફાઈકર્મીની માંગણીઓ વાસ્તવિક છે, જૂનાગઢ મહાનગરપાલિકાએ અમલવારી કરે, બાકી અમે સફાઈકર્મીના સમર્થનમાં પાલિકા કચેરી આવીને માંગણી પૂર્ણ કરાવવા ભાજપનો વિરોધ કરીશું। જૂનાગઢમાં ભ્રષ્ટાચારમાં ડૂબેલા ભાજપના સામ્રાજ્યના કારણે જૂનાગઢમાં ગંદકીનું સામ્રાજ્ય બન્યું છે। ભાજપના પાપે આજે લોકો અને સફાઈ કામદાર બંને પરેશાન છે। ધર્મના નામે મત માગતા ભાજપના અધર્મી છે। આ દ્રશ્યોમાં ગાય માતા ગંદકીમાં કચરો કોથળિયું ખાય છે। મંદિર જેવા પવિત્ર સ્થાનમાં પણ કચરાના ઢગલા છે। અમે ઐતિહાસિક પવિત્ર ભૂમિ જૂનાગઢને સ્વચ્છ કરવાની માંગણી કરીએ છીએ અને સફાઈકર્મી સાથે ન્યાય કરવાની પણ માંગણી કરીએ છીએ। રેશમા પટેલ આપના નેતા દ્વારા આ શબ્દો ઉચ્ચારવામાં આવ્યા। આજે અમે જૂનાગઢની ગલીઓની મુલાકાતે આવ્યા છીએ। પરિસ્થિતિ એવી છે કે ઘણા દિવસોથી સફાઈ કર્મીઓ આંદોલન ઉપર છે, એની માંગણી પણ વ્યાજબી છે, પણ ભાજપ શાસિત મહાનગરપાલિકા એમની માંગણીઓ પૂરી નથી કરી રહ્યું અને જૂનાગઢની આ દુર્દશા છે। ઓમ પણ જૂનાગઢ સ્વચ્છતાને લઈને પાછળ જ હતું, પણ સફાઈ કર્મીઓની જે માંગણી છે એ માંગણીઓને લઈને લોકો કામ પર નથી આવતા। અમે સંપૂર્ણ રીતે સફાઈ કર્મીઓના સમર્થનમાં છીએ, અમારી લાગણી એમની સાથે છે અને અમે મહાનગરપાલિકાને કહીએ છીએ કે આ સફાઈ કર્મીઓની માંગણી જે છે કે ભાઈ અમને પણ પેન્શન મળવું જોઈએ। એ લોકો સફાઈ કરી અને એને સ્વાસ્થ્ય એનું બગડી જાય છે તો પોતે સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ લઈને એના વારસદારને નોકરીમાં લાવી શકે, આ પણ એક નિયમ હોવો જોઈએ। તો આવા અસંખ્ય 2-4 મુદ્દાઓને લઈને એ લોકોની જે માંગણી છે એ માંગણી મહાનગરપાલિકા ભાજપ શાસિત જે મહાનગરપાલિકા છે